SIS GPSC અને આજે આપણે ડિસ્કસ કરીશું ગુજરાતના રાજવંશ વિશે. ગુજરાતમાં ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ 3 વંશો આવે છે, જેમાં આપણે પહેલાં ચર્ચા કરીશું ચાવડા વંશની. ચાવડા વંશ, જેની શરૂઆત ઈસવીસન 746થી 942માં કરવામાં આવેલ છે. ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડા છે. 7મી અને 8મી સદીમાં ગુર્જર પ્રતિહારની સત્તા એમણે મેળવી છે. સરસ્વતી નદીથી કચ્છની રૂપેણ નદી સુધીની એમની સત્તા છે. બરાબર છે. પંચાસર શાસક જય શિખરીના પુત્ર વનરાજ તેમના મામા સુરપાલ અને મિત્ર અણહિલ સાથે મળીને સત્તા પાછી મેળવી. મિત્ર અણહિલના નામ પર અણહિલપુર અને પાટણ અને ચંપાના નામ પર ચંપાને નગર બંધાવ્યા. કોણે બંધાવ્યા? વનરાજ ચાવડાએ. પછી આવે છે નેક્સ્ટ સોલંકી વંશ, જેની શરૂઆત ઈસવીસન 942થી 1244માં થઈ છે. જેમાં આપણે સોલંકી વંશમાં ચર્ચા કરીશું કે સોલંકી વંશના રાજા કોણ હતા. બરાબર છે. તો મૂળરાજ સોલંકી ઈસવીસન 942માં પાટણ પર સોલંકી અને ચાલુક્યની સત્તા સ્થાપી હતી. ચાલુક્ય વંશ. મૂળરાજ સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બનાવ્યું. ગુજરાતના ચાલુક્ય સોલંકી શાસક માળવા ચિત્તોડ આબુ પર સત્તા મેળવી. ભીમદેવ પ્રથમના મંત્રી વિમલે કુંભારિયાના ડેરા બનાવ્યા. ભીમદેવ પ્રથમના પત્ની ઉદયમતી, જેમણે પાટણની રાણકી વાવ બંધાવી. સોલંકી વંશમાં વાવના 4 પ્રકાર. ઘણીવાર જીપીએસસીમાં આર્ટ એન્ડ કલ્ચરમાં આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે વાવના પ્રકાર કેટલા છે. ઘણીવાર ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી દે છે કે નંદા વાવનો પ્રકાર શું છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 ખૂણાવાળી વાવને નંદા કહેવામાં આવે છે, 2 ખૂણાવાળીને ભદ્રા કહેવામાં આવે છે, 3 ખૂણાવાળીને જયા કહેવામાં આવે છે, 4 ખૂણાવાળીને વિજયા કહેવામાં આવે છે. આ ભદ્રા, આ નંદા. રાણકી વાવને 2014માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલ છે યુનેસ્કો. સોલંકી વંશમાં આપણે જોઈશું ઈસવીસન 1026માં ભીમદેવ પ્રથમ સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. વડનગરના કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું. ભીમદેવ પ્રથમના પુત્ર કર્ણદેવના નામ પરથી સાબરમતી કાંઠે કર્ણાવતી નગરની સ્થાપના કરવામાં આવી અને કર્ણદેવ સાગરનું સરોવર બનાવ્યું. મલયાન દેવી મિનળ દેવી, જે ધોળકામાં માલવ અને વિરમગામમાં મુનસર તળાવ બનાવ્યું. માલવ તળાવ
અહીંયા મુનસર તળાવ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો. માળવાના યશોવર્માને પરાજિત કરી અવંતીનાથનું એમણે બિરુદ મેળવ્યું છે. યશોવર્મા, ઓકે, યશોવર્મા. બાબરા એટલે કે બાબરા ભૂત તરીકે ઓળખાતા બાબરાને હરાવી બાબરા જિષ્ણુનું બિરુદ મેળવ્યું. જૂનાગઢમાં ચુડાસમા શાસક રાખેંગરને હરાવી સિદ્ધરાજની પદવી મેળવી છે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કર્યું. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દ અનુશાસન ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધહેમ શબ્દાનુશન નામનો એક ગ્રંથ આવે છે, એ એમણે રચ્યો. મિસ્ટેક થાય. સિદ્ધહેમ શબ્દાનુશાસન, ઓકે, દેટ ઇઝ ક્લિયર. અને ત્રીજો આવે છે વાઘેલા વંશ, જેમની ઈસવીસન છે 1242 થી 1304. વીર ધવલના પુત્ર વિશાલ દેવે ત્રિભુવનપલ સોલંકીની હત્યા કરી વાઘેલા વંશની સ્થાપના કરી. વસ્તુપાલ અને તેજપાલ આબુમાં દેલવાડાના ડેરા બનાવ્યા, જે ડેરા દેરાણી અને જેઠાણીના નામે ઓળખાય છે. જેમાં દેરાણી એટલે અનુપમા દેવી અને જેઠાણી એટલે લલિતા દેવી. ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા કરણઘેલો આક્રમક કરી દિલ્હી સલ્તનતનું શાસન સ્થાપ્યું. તેમને રાયકરણ વાઘેલા તરીકે બી ઓળખવામાં આવે છે. પદ્મા દ્વારા લખાયેલ ગ્રંથ કાન્હેદ પ્રબંધ. સુધારક યુગના કવિ નંદશંકર મહેતા લખાયેલ નવલકથા કરણઘેલો, જે વાઘેલા વંશમાં જોવા મળે છે. આ ગુજરાતનો જે ઇતિહાસ છે એ ખાસ આર્ટ એન્ડ કલ્ચરમાં પૂછાય છે. જીપીએસસી ક્લાસ 1માં પૂછાય છે આના ક્વેશ્ચન્સ, તો રીડ ઇટ.